વાત ખેડાની કરીએ, જ્યાં ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન પાસે એક દુર્ઘટના બની છે। કોલસો ખાલી કરી પરત ફરતી ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા છે। કોલસા ખાલી કરી અને પરત ફરી રહી હતી ટ્રેનની બોગીઓ અને આ દરમિયાન આ ડબ્બા ટ્રેક પરથી ઉતરી પડ્યા। જોકે સદનસીબે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ। થર્મલ પ્લાન્ટ કોલસા માટે રેલવેની એક અલગ લાઇન છે અને હાલ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, હાલમાં રેલવે અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, શું માહિતી સામે આવી રહી છે કે કયા પ્રકારે આ દુર્ઘટના સર્જાઈ? ચોક્કસ ઘટના થોડીક વાર પહેલા જ બની છે, માટે જે રેલવે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર થોડીક જ વારમાં પહોંચશે। કહી શકાય કે જે વનાકબોરી થર્મલ પાવર સ્ટેશન છે, જેમાં રોજની જે કોલસાની ટ્રેન છે તે આવતી જતી હોય છે, તેના માટે એક અલગ ટ્રેક બનાવવામાં આવ્યો છે। સમગ્ર જે બાબત છે તે આ જે ઘટના બની છે તે જગ્યા કહેવાય, જે રીતના થર્મલ સુપર માર્કેટ પાસે આવેલી આ જે ટ્રેક છે તે ટ્રેક ઉપરથી ક્યાંક ને ક્યાંક 3 ડબ્બા જે થર્મલ પાવર સ્ટેશનમાંથી કોલસો ખાલી કરીને પરત ફરતી હતી તે ટ્રેનના 3 ડબ્બા ત્યાં આગળ ઊંધા પડી ગયા અને સમગ્ર બાબતને લઈ કોઈ જાનહાનિ નથી, પરંતુ જે રીતના ઘટના બની છે ત્યારે લોકોના ટોળા પણ ત્યાં આગળ એકઠા થયા છે। સાથે સાથે જે થર્મલ પાવર સ્ટેશનનો સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। કહી શકાય કે જે રીતના રેલવે ડિપાર્ટમેન્ટ છે તે થોડીક જ વારમાં ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર જે બનાવ છે તે કઈ રીતના બન્યો તેની પણ તપાસ કરશે। હાલ તો જે ટ્રેક છે તે ટ્રેક બંધ કરી દેવામાં આવ્યો છે અને 3 જેટલા જે ડબ્બા ઊંધા પડ્યા છે, જે પડી ગયા છે, જે ટ્રેક ઉપરથી ખસી પડ્યા છે, તેને ખસેડવાની અને ટ્રેક ઉપર મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો કોલસો ખાલી કરી અને જ્યારે આ ટ્રેન પરત ફરી રહી હતી, આ દરમિયાન કેટલાક ડબ્બાઓ છે તે પાટા પરથી નીચે ઉતર્યા છે, જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી।